સોસાયટીના સભ્યોને ચેરમેનના નમસ્કાર. પાછી મીટિંગ ચાલુ કરી. અરે કાચિંડા ચેરમેન તું ઠાકતો નથી મીટિંગ કરીને. અરે મુરગી જેટલા ઈંડા નથી આપતી એટલી તો તું મીટિંગ કરી નાખે છે. અરે હું નાનો છોકરો એની માના ખોળામાં જાય એમ તું વારા ઘડીએ હું સભ્યો પાસે આવાવ કરે છે. શેના માટેની મીટિંગ રાખી છે ને કાકા તમને ખબર પડી જાય ત્યાં સુધી તમારી બોબડી બંધ રાખો. એટલે મતલબ કે શાંતિ રાખો એમ. તો સોસાયટીના સભ્યોને બધાના નમસ્કાર. આપણને ખબર છે કે ગણેશ ચતુર્થી આવી રહી છે, તો ગણપતિનું જે મૂર્તિ લાવવાની છે એના માટેના આપણા સોસાયટી માટે સ્પોન્સર મળી ગયા છે. કાકા જો ઉઘરાણી નથી કરી રહ્યો, સ્પોન્સરશિપ મળી ગઈ છે. 4 થી 5 લોકો છે કે જે મૂર્તિ આપવા માટે તૈયાર છે. તો હવે આ 4 થી 5 જણા લોકોને પાસેથી કઈ રીતે પૈસા કઈ રીતે મૂર્તિ આપણે લેવી એના માટેનું આપણે સેટિંગ એવું કરેલું છે. આગળ જ બેઠા છે 4 થી 5 જણા લોકો. આ બધા વચ્ચે હવે બોલી લાગશે, હરાજી થશે અને જેની બોલી સૌથી હાઈએસ્ટ હશે, સૌથી વધુ હશે, એને આપણે મોકો આપીશું કે તમે આપણી સોસાયટી વતી ગણપતિની મૂર્તિ લાવો. તો ચાલુ કરી શકો છો.